બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે બોટાદની જનતા માટે વ્યસન મુક્તિ માટે નવી પહેલ કરવામાં આવી છે। બોટાદ મત વિસ્તારના જે ગામમાં 100 લોકો વ્યસન મુક્ત થશે તેનું સન્માન કરાશે અને એમએલએ ગ્રાન્ટમાંથી 5 લાખ વિકાસ કાર્યમાં આપીશ તેવી પણ ઉમેશ મકવાણાએ જાહેરાત કરી હતી। વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે આપણા દેશમાં અને ખાસ કરીને આપણા રાજ્ય ગુજરાતમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધી રહ્યું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં ખૂબ જ કેન્સરનું પ્રમાણ અતિ ભયાનક સ્તરે વધી ગયું છે, જેમાં મોટું જોઈએ તો લોકોને જડબાનું કેન્સર 90% પુરુષોમાં જોવા મળી રહ્યું છે। આનું જે મુખ્ય કારણ જે છે એ વ્યસન જે છે અને ખાસ કરીને જે તમાકુ છે, ગુટખા છે અને માવા જે છે એના કારણે આ કેન્સરો મોઢાના થતા હોય છે। સાથોસાથ ફેફસાના કેન્સરોમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ધૂમ્રપાનથી, દારૂથી। એટલે મારા બોટાદની જનતાને એક અપીલ કરું છું, સાથોસાથ આજે એ પણ જાહેરાત પણ કરું છું કે મારા બોટાદ મત વિસ્તારમાં જે ગામમાં 100 યુવાનો આજે વ્યસનનો ત્યાગ કરશે તે ગામમાં ચોક્કસ મારી મુલાકાત થશે અને આ 100 યુવાનોનો હું મારા હાથે એમનું સન્માન કરીશ અને એ ગામના વિકાસ કાર્યો માટે 5 લાખ રૂપિયાની મારી એમએલએ ગ્રાન્ટ એ હું એમને સમર્પિત કરીશ, જેથી કરીને મારો બોટાદ જિલ્લો છે એ સંપૂર્ણપણે વ્યસનમુક્ત બને તેવી હું મારા યુવાનોને વિનંતી કરું છું।